કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રેડ વિથ ટીએમસી માં। આપણે આ યુટ્યુબ ચેનલ પર બેઝિક થી લઈને એડવાન્સ સુધી તમામ પ્રકારની વિડીયો આ યુટ્યુબ ચેનલ પર બનાવવાના છીએ। જે બિગિનર ટ્રેડર છે, નવું ટ્રેડિંગ ચાલુ કર્યું છે અથવા તો નવા માર્કેટમાં આવ્યા છે, જેમને પ્રાઇસ એક્શન કે એસએમસી નું નોલેજ નથી, તો એ દરેક ટ્રેડરોની વિનંતી છે કે જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આ યુટ્યુબ ચેનલની અંદર બેઝિક થી એડવાન્સ સુધી દરેક ટોપિક પર વિડીયો તમને મળવાના છે। આપણે જે આપણી સિરીઝ બનાવવાના છીએ બેઝિક થી એડવાન્સ, એની અંદર આપણે પ્રાઇસ એક્શન નું ટ્રેડિંગ પરિચય, સપોર્ટ રેઝિસ્ટન્સ, માર્કેટ સાયકલ, ટ્રેન્ડિંગ રેન્જિંગ માર્કેટ, આ ચારે ચાર ટોપિક પર આપણે ઓલરેડી વિડીયો બનાવી દીધા છે। અત્યારે આપણું જે 5મા નંબરનું ચેપ્ટર છે કેન્ડલસ્ટિક પેટર્ન, એના પર વિડીયો ચાલી રહ્યા છે। આ વિડીયોની અંદર, આ ચેપ્ટરની અંદર કેન્ડલસ્ટિક પેટર્નનું જે ચેપ્ટર છે એની અંદર આપણે સિંગલ કેન્ડલસ્ટિક પેટર્ન, ડબલ કેન્ડલસ્ટિક પેટર્ન અને ટ્રિપલ કેન્ડલસ્ટિક પેટર્ન વિશે લર્નિંગ કરવાના છીએ। જેની અંદર આપણે સિંગલ કેન્ડલસ્ટિક પેટર્નના વિડીયો ઓલરેડી પોસ્ટ કરી દીધા છે। હજી સુધી તમે ના જોયા હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, જેની અંદર આપણે હેમર, ઇન્વર્ટેડ હેમર, શૂટિંગ સ્ટાર, હેંગિંગ મેન, ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન વિશે એકદમ બેઝિક થી એડવાન્સ સુધી સમજાવ્યું છે અને સાથે સાથે ચાર્ટના એક્ઝામ્પલ પણ સમજાવ્યા છે, જેથી તમને ખબર પડે। હવે અહીંયાથી આપણે થોડું એડવાન્સ જઈશું। હવે આપણે વાત કરીશું ડબલ કેન્ડલસ્ટિક પેટર્ન વિશે। ડબલ કેન્ડલસ્ટિક પેટર્ન એટલે શું? લાઈન પરથી તમને ખબર પડશે કે બે કેન્ડલ ભેગી થઈ અને જે પેટર્ન બને એને આપણે કહીશું ડબલ કેન્ડલસ્ટિક પેટર્ન વિશે। એની અંદર આપણો ફર્સ્ટ વિડીયો છે બુલિશ ઇંગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન વિશે। આ એક બુલિશ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન છે, જે કોઈ પણ સપોર્ટ ઝોન પર અથવા તો કોઈ પણ ડાઉન ટ્રેન્ડ પછી બનતી હોય છે। આ કેન્ડલસ્ટિક પેટર્ન ક્યાં તમને જોવા મળે છે? તો કોઈ પણ સપોર્ટ હોય અથવા તો કોઈ પણ ડાઉન ટ્રેન્ડ પછી જોવા મળે છે। આ કેન્ડલસ્ટિક પેટર્ન બુલિશ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન છે। આ કેન્ડલસ્ટિક પેટર્ન તમને કોઈ પણ સપોર્ટ લેવલ પર જોવા મળે છે, કોઈ પણ સપોર્ટ લેવલ અથવા તો કોઈ પણ ડાઉન ટ્રેન્ડના એન્ડમાં જોવા મળે છે અને આ એક બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન છે, બુલિશ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન છે। તો આ વિડીયોમાં આપણે બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન વિશે એકદમ એડવાન્સ લર્નિંગ કરવાના છે, જેની અંદર એન્ટ્રી ક્યાં લેવી, સ્ટોપ લોસ ક્યાં મૂકવો, કઈ કઈ જગ્યાએ તમે ભૂલોને અવોઇડ કરી શકો છો, બુલિશ એંગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન પાછળની શું સાયકોલોજી છે, આ દરેક વસ્તુ આપણે આ વિડીયોમાં લર્નિંગ કરવાના છીએ। તો ચલો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીશું। તો બુલિશ એંગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન છે એ તમે જોઈ શકો છો કે આ રીતે બનતી હોય છે। જો કોઈ પણ ડાઉન ટ્રેન્ડ ચાલતો હોય, શું હોય? કોઈ પણ ડાઉન ટ્રેન્ડ ચાલતો હોય, કોઈ પણ સિક્યોરિટી કે સ્ટોકની અંદર તમને ડાઉન ટ્રેન્ડ જોવા મળતા હોય છે, તો કોઈ પણ ડાઉન ટ્રેન્ડ ચાલતો હોય છે તો એક જે કેન્ડલ બને છે એ ડાઉન ટ્રેન્ડના અનુસંધાનમાં બને છે। આ રીતે તમને બિયરિશ કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળે છે। આ બિયરિશ કેન્ડલ જોવા મળે છે, તો આ કેન્ડલને પછી જે કેન્ડલ બને છે એ તમારે શું હોવી જોઈએ? તમારે સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ બનેલી હોવી જોઈએ। શું હોવું જોઈએ? સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ હોવી જોઈએ। આ બુલિશ કેન્ડલ ની સાઇઝ જેટલી મોટી હશે એટલું વધારે સ્ટ્રોંગ ટ્રેન્ડ રિવર્સલ તમને જોવા મળે છે। જે આ બુલિશ કેન્ડલ બને છે આ આપણી સેકન્ડ કેન્ડલ છે અને આ આપણી ફર્સ્ટ કેન્ડલ છે। તો જે આપણી ફર્સ્ટ બિયરિશ કેન્ડલ છે એ કેન્ડલ જે આ સેકન્ડ બુલિશ કેન્ડલ બની છે એની અંદર આખી એની જે રિયલ બોડી હોય છે આની અંદર કવર થઈ જયેલી હોવી જોઈએ। એટલે કે શું થઈ જવું હોય છે? ઇંગલ્ફ થઈ જવી હોવી જોઈએ। શું થઈ જવું? ઇંગલ્ફ થઈ જવું જોઈએ। એટલે આને આપણે કહીશું બુલિશ ઇંગલ્ફિંગ કેન્ડલ। કઈ? બુલિશ ઇંગલ્ફિંગ કેન્ડલ। હવે ચિત્રમાં તમે જોઈ શકો છો કે ક્લિયર કટ તમને આ રીતે કેન્ડલ જોવા મળે છે, પરંતુ હકીકતમાં સ્ટોકની અંદર અથવા તો કોઈ પણ સિક્યોરિટી કે માર્કેટની અંદર તમે જોતા હોય તો તમને આ રીતે ક્લિયર બુલિશ ઇંગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન જોવા મળતી નથી। તો આપણે એના થોડાક ટાઈપ જોઈ લઈશું કે કેવા કેવા પ્રકારની કેન્ડલ તમને જોવા મળી શકે છે। તો તમે જોઈ શકો છો અહીંયા કે આ કેન્ડલમાં તમારે શું સમજવાનું છે? તમારે બાયર અને સેલરની સાયકોલોજી સમજવાની છે કે કોઈ પણ ડાઉન ટ્રેન્ડ હોય તો એ ક્યાંક ને ક્યાંક જઈને અટકવાનું છે અને ત્યાંથી તમને અપસાઇડનો ટ્રેન્ડ જોવા મળવાનું છે। તો તમારે આની અંદર સેલર અને બાયરની સાયકોલોજી આઈડેન્ટિફાઈ કરવાની છે કે કઈ જગ્યા પર સેલરો હારી ગયા છે, કઈ જગ્યા પર સેલરો માર્કેટમાંથી એક્ઝિટ થઈ રહ્યા છે અને બુલ્સ એટલે કે બાયરની એન્ટ્રી
થઈ રહી છે તો તમે જોઈ શકો છો અહીંયા કે તમને એક કેન્ડલ આ પ્રકારની જોવા મળી શકે છે કે એક નાની એક બિયરિશ કેન્ડલ જોવા મળે છે અને સેકન્ડ જે આપણી કેન્ડલ છે એ તમને આ રીતે મોટી જોવા મળે છે અને એની અંદર જે બિયરિશ કેન્ડલ છે આખી ઇંગલ્ફ થયેલી જોવા મળે છે. સેકન્ડ તમને એવું જોવા મળે છે કે જે ડાઉન ટ્રેન્ડ ચાલતો હોય છે એની અંદર તમને જે બિયરિશ કેન્ડલ જોવા મળે છે એની બોડી નાની હોય છે. શું હોય છે? બોડી, આ જે બોડી છે એ નાની હોય છે અને જે લોઅર વીક હોય છે એ થોડી લોંગ હોય છે અને આ આખી જ કેન્ડલ જે બુલિશ સેકન્ડ બુલિશ કેન્ડલ બને છે એની અંદર ઇંગલ્ફ થઈ જાય છે. હવે થર્ડ ટાઈપ એવો છે, આ ફર્સ્ટ, આ સેકન્ડ છે. હવે થર્ડ કેન્ડલ એવી બને છે કે ડાઉન ટ્રેન્ડ થતા કેન્ડલની સાઇઝ નાની થતી જાય છે. શું થતી જાય છે? કેન્ડલની સાઇઝ નાની થતી જાય છે. તો નાની થતા કોઈ પણ જગ્યાએ તમને આ જે ફર્સ્ટ બિયરિશ કેન્ડલ છે એ પછી સ્ટ્રોંગ એકદમ ઓછી વીક વાળી, વીક શું હોય? વીક ઓછી હોય, વીક તમને નાની જોવા મળે છે. એવી કોઈ પણ બુલિશ કેન્ડલ મળે છે અને એ કેન્ડલની અંદર જે ફર્સ્ટ બિયરિશ કેન્ડલ છે એ ઇંગલ્ફ થઈ જાય છે એટલે કે સમાઈ જાય છે. તો આને પણ આપણે બુલિશ ઇંગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન કહીશું. હવે ચોથા નંબરનો ટાઈપ એવો છે કે ચોથા નંબર એવું છે કે કોઈ પણ ડાઉન ટ્રેન્ડ દરમિયાન તમને જે નાની કેન્ડલ જોવા મળે છે ત્યારબાદ એક બુલિશ કેન્ડલ જોવા મળે છે. હવે બુલિશ કેન્ડલની અંદર તમે જોઈ શકો છો કે ઘણી વખત એવું હોય છે કે જે એની લોઅર વીક હોય છે એ મોટી હોય છે. શું હોય છે? લોઅર વીક એની મોટી હોય છે અને સ્ટ્રોંગ તમને મોટી બોડી પણ જોવા મળે છે. આ તમે જોઈ શકો છો કે સ્ટ્રોંગ એક મોટી બોડી જોવા મળે છે. તો જે આ બિયરિશ કેન્ડલ છે એનો લો અને એનો હાઈ તમે શેડોથી પણ ગણી શકો છો અને બોડીથી પણ ગણી શકો છો. કેમ એ આપણે આગળ વિડીયોમાં જોઈશું બાયર સેલરની સાયકોલોજી પર. તો આ જે એનો હાઈ અને લો છે એ જે બીજી બુલિશ કેન્ડલ બની છે એની અંદર સમાયેલો હોવો જોઈએ. હવે આપણો પાંચમો ટાઈપ એવો છે, પાંચમી કેન્ડલ એવી છે કે જે ડાઉન ટ્રેન્ડ થતા આવે છે તો તમને 1 2 3 4 એવી બિયરિશ કેન્ડલ જોવા મળશે. ત્યારબાદ તમને એક બુલિશ કેન્ડલ જોવા મળશે. કઈ બુલિશ કેન્ડલ જોવા મળશે? એ બુલિશ કેન્ડલનું જે લોઅર શેડો છે એની અંદર તમારે કોઈ પણ એક બિયરિશ કેન્ડલનો શેડો, એનો લોઅર શેડો અને અપર શેડો સમાયેલો હોવો જોઈએ. એવું નથી કે એક્ઝેક્ટ તમને આ જ જગ્યાએ જોવા મળે, તમને આ રીતે પણ જોવા મળી શકે છે. કોઈ વખત એવું થાય કે આ શેડો થોડોક વધારે પણ હોય, પરંતુ શું થાય છે, જે આ સેલર હતા એ આ જે બુલિશ કેન્ડલ આવી ત્યાં કદાચ એમનો પ્રોફિટ બુકિંગ કરતા હોય છે. શું કરતા હોય છે? એમનો પ્રોફિટ બુકિંગ કરતા હોય છે અને માર્કેટમાંથી એક્ઝિટ થતા હોય છે. આપણે એની સાયકોલોજી પર જવાનું છે, ના કે કેન્ડલના આકાર પર. તમારે કેન્ડલ તો શું છે? તમારો એક ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરવાનો જરિયો છે. એટલે જો તમે જોઈ શકો છો આ પ્રકારની 5 પ્રકારની કેન્ડલ જે તમે જોઈ શકો છો આ પેટર્ન એ બધી જ બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન છે. જે અગાઉ આપણે બિયરિશ ટ્રેન્ડ જોતા હોય એને કવર કરી લે. શું કરી લે? જે આ બધી જ બુલિશ કેન્ડલો તમે જોઈ શકો છો એ કેવી છે? મોમેન્ટમ વાળી કેન્ડલો તમને જોવા મળે છે. તો જે આ કેન્ડલોના લીધે જે આપણો ડાઉન ટ્રેન્ડ હતો એ અહીંયા ડાઉન ટ્રેન્ડ જે હતો આપણો એ અહીંયા પૂરો થાય છે. શું થાય છે? પૂરો થાય છે અને અહીંયાથી આપણને બુલિશ ટ્રેન્ડ જોવા મળે છે. અહીંયાથી આપણને શું જોવા મળે છે? બુલિશ ટ્રેન્ડ જોવા મળે છે. તો આ રીતે બુલિશ ઇંગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન તૈયાર થાય છે. માત્ર 2 જ કેન્ડલના આધારે તમે કોઈ પણ સ્ટોક કે સિક્યુરિટીના અંદર તમે બુલિશ રિવર્સલ ટ્રેન્ડને ઓળખી અને ત્યાં તમે ટ્રેડ કરી શકો છો. જો માર્કેટમાં ડાઉન ટ્રેન્ડમાં હોય અને અચાનક કોઈ એવી બુલિશ કેન્ડલ બને જે અગાઉની બિયરિશ કેન્ડલસ્ટિક પેટર્ન હોય એને સંપૂર્ણ કવર કરી દે, એટલે શું કરી દે? એને ઇંગલ્ફ કરી દે. એને આપણે બુલિશ ઇંગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન કહીશું. આજે આપણે આ પેટર્નને માત્ર ઓળખવાનું નથી, પરંતુ એ ક્યાં બને તો એ વધારે સ્ટ્રોંગ ગણાય, એન્ટ્રી કઈ રીતે લેવી, સ્ટોપ લોસ ક્યાં મૂકવો, કઈ ભૂલોને ટાળવી, એ બધું જ આપણે જોવાના છીએ. સાથે સાથે આપણે વિડીયોના એન્ડમાં 1-2 સ્ટોક એક્ઝામ્પલ પણ જોઈશું જેથી તમને ક્લિયર કટ ખબર પડે કે આ કેન્ડલ કઈ રીતે ઓળખવી ને કઈ રીતે ટ્રેડ કરવો. હવે બુલિશ એંગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન છે એ 2 કેન્ડલથી બને છે એટલે આપણે એને કહીશું ડબલ કેન્ડલસ્ટિક પેટર્ન. 2 કેન્ડલસ્ટિક બુલિશ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન છે. સામાન્ય રીતે આ પેટર્ન ડાઉન ટ્રેન્ડમાં બને છે અથવા તો કોઈ પણ સ્ટોક કે માર્કેટ અથવા સિક્યોરિટીની અંદર તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સપોર્ટ લેવલ આઈડેન્ટિફાઈ કર્યું હોય ત્યાં બને તો એ વધારે સ્ટ્રોંગ માનવામાં આવે છે. ક્યાં? કોઈ પણ
સપોર્ટ લેવલ પર બને ત્યારે. હવે આની અંદર થોડા રૂલ્સ છે. રૂલ્સ શું છે? તો જે ફર્સ્ટ કેન્ડલ હોય એ કેવી હોવી જોઈએ? એ બિયરિશ હોવી જોઈએ, બરોબર છે. અને જે સેકન્ડ કેન્ડલ હોય છે એ બુલિશ હોવી જોઈએ, એટલે કે ગ્રીન કેન્ડલ હોવી જોઈએ. જે આ જે કેન્ડલ છે સેકન્ડ એ ગ્રીન કેન્ડલ સ્ટિક હોવી જોઈએ. હવે આની અંદર બીજી વસ્તુ શું છે તમારે કે જે રેડ કેન્ડલ બને છે એની સાઈઝ હંમેશા કેવી હોવી જોઈએ? તો નાની હોવી જોઈએ. અને જે સેકન્ડ જે આપણી બુલિશ કેન્ડલ બને છે એની સાઈઝ હંમેશા મોટી હોવી જરૂરી છે. ગ્રીન કેન્ડલની અંદર જેટલો શેડો નાનો હશે એટલું એને વધારે સ્ટ્રોંગ માનવામાં આવશે. અને જે આ વીક છે, આ વીક બરોબર છે, એ જો લોઅર સાઈડની વીક હશે એ મોટી હશે તો ચાલશે, પરંતુ અપર સાઈડની જે વીક છે હંમેશા નાની હોવી જોઈએ. અને આ ક્યાં મળવું જોઈએ? કોઈ પણ સપોર્ટ લેવલ પર આપણને મળવું જોઈએ. હવે આ કેન્ડલસ્ટિક પેટર્નના આધારે તમે એન્ટ્રી કઈ રીતે કરી શકો છો? તો જ્યારે તમને કોઈ પણ ડાઉન ટ્રેન્ડમાં આ કેન્ડલસ્ટિક પેટર્ન મળે છે, બરોબર છે, ચલો આ ડ્રોઈંગ રિમૂવ કરી દો જેથી તમને ક્લિયર દેખાય. તો આ ડાઉન ટ્રેન્ડમાં તમને આ કેન્ડલ મળે છે, અહીંયાથી સ્ટોક પડતા નીચો આવે છે. આ પણ એક બિયરિશ કેન્ડલ બને છે, બરોબર, તમે જોઈ શકો છો આ બિયરિશ છે. પછી ત્યારબાદ તમને આવી કોઈ પણ એક ગ્રીન કેન્ડલ જોવા મળે છે જેની અંદર પ્રીવિયસ જે બિયરિશ કેન્ડલ છે એ આખી સમાઈ જાય છે. તો અહીંયાથી બાયરોની એન્ટ્રી થશે, અહીંયા શું થશે? બાયરોની એન્ટ્રી થશે. પરંતુ એનું કન્ફર્મેશન માટે તમારે બીજી એક ગ્રીન કેન્ડલ બનવી જરૂરી છે. જે આ જે ગ્રીન કેન્ડલ બની છે એના હાઈ પર એનું ક્લોઝિંગ જોઈએ. તો એ કેન્ડલના હાઈ પર તમે શું કરી શકો છો? એન્ટ્રી કરી શકો છો. આની અંદર સ્ટોપ લોસ તમારે ઓલવેઝ જે સેકન્ડ ગ્રીન કેન્ડલ બની છે એના લોનો તમારે એસએલ રાખવાનો છે. અને ટાર્ગેટ તમારે ઓલવેઝ 1:2 અથવા તો કોઈ પણ નજીકનું એક રેઝિસ્ટન્સ એરિયા હોય, નજીકનું કોઈ પણ એક રેઝિસ્ટન્સ એરિયા હોય એનો તમે ટાર્ગેટ લઈને ચાલી શકો છો. આ કેન્ડલસ્ટિક પેટર્નમાં તમને બહુ સરસ મજાનું રિઝલ્ટ મળશે, પરંતુ તમારે આઈડેન્ટિફાઈ કરી અને એને પ્રોપર સમજવું પડશે, બરોબર છે. ચલો હવે આપણે થોડા સ્ટોકના એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને ક્લિયર ખબર પડે, બરોબર છે. તો ચલો આપણે સ્ટોક પર આવી જઈશું. જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આવા જ લર્નિંગના વિડીયો તમને મળતા રહેશે. અને અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ છે, જો હજી સુધી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને જોઈન કરી શકો છો. આની અંદર લાઈવ માર્કેટમાં તમને સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરવા મળે છે. અને મોર્નિંગમાં સવારે માર્કેટ ઓપન થાય એ પહેલા તમને નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સના એનાલિસિસના વિડીયો પણ જોવા મળે છે. તો હજી સુધી તમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને જોઈન કરી શકો છો. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. આ આપણો એક સ્ટોક છે, બરોબર છે. આ વન ડે ટાઈમ ફ્રેમનો એક સ્ટોક છે. કયો? વન ડે ટાઈમ ફ્રેમ. તમે ચલો અહીંયા હું લખી દઉં, આ એક વન ડે ટાઈમ ફ્રેમનો એક સ્ટોક છે. તમે જોઈ શકો છો કે અહીંયાથી માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યું છે. હવે તમે જોઈ શકો છો અહીંયાથી એક વખત સપોર્ટ લીધો, અહીંયાથી સપોર્ટ લીધો છે, થર્ડ ટાઈમ અહીંયાથી સપોર્ટ લીધો છે. આ 1, 2 અને 3 ટાઈમ છે. હવે મલ્ટિપલ ટાઈમ કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટી એક એરિયાથી સપોર્ટ લે તો આ સપોર્ટને આપણે સ્ટ્રોંગ માનીએ છીએ. શું માનીએ છીએ? સ્ટ્રોંગ માનીએ છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા, ચલો હું થોડું ઝૂમ કરી દઉં જેથી તમને વધારે ક્લિયર દેખાય. તમે જોઈ શકો છો કે અહીંયા એક બિયરિશ કેન્ડલ બની છે, આ તમે જોઈ શકો છો. આ એક બિયરિશ કેન્ડલ તમને જોવા મળે છે. ત્યારબાદ તમને એક બુલિશ કેન્ડલ જોવા મળે છે. એ કેન્ડલની અંદર જે બિયરિશ કેન્ડલ છે આખી સમાઈ ગઈ છે. શું થયું છે? સમાઈ ગઈ છે. એટલે આપણે એને કહીશું બુલિશ એંગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન. આને આપણે કહીશું બુલિશ એંગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન. જો તમને પિન પોઈન્ટ કમ્પ્લીટ જોવા મળે છે, ત્યારબાદ આપણને કન્ફર્મેશન કેન્ડલ મળી છે. તો આ કેન્ડલના હાઈ પર તમે એન્ટ્રી કરી શકો છો. અહીંયા તમે સ્ટોપ લોસ રાખી શકો છો 1:2 અથવા તો તમારો રિસ્ક કેપિટાઇઝ વધારે છે તો 1:3 પણ ટાર્ગેટ રાખી શકો છો. અને આની અંદર તમે સ્ટોપ લોસને ટ્રેલ પણ કરી શકો છો. શું કરી શકો છો? સ્ટોપ લોસને ટ્રેલ કરીને ઉપર લઈ શકો છો. ચલો આપણે એની એન્ટ્રી પોઈન્ટથી જોઈ લઈએ કે આપણે કેટલા પોઈન્ટ
મળ્યા છે તો તમે જોઈ શકો છો કે આ કેન્ડલના હાઈ પર આપણને એન્ટ્રી મળે છે ઓલમોસ્ટ આપણો 40 પોઈન્ટનો સ્ટોપ લોસ થાય છે તમે જોઈ શકો છો કે સામે તમને રિવાર્ડ કેવો મળ્યો છે 251 પ્લસ પોઈન્ટ તમને મળ્યા છે તો આ રીતે તમે બુલિશ ઇંગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન પર તમે ટ્રેડ કરી શકો છો ચલો આપણે એક બીજો સ્ટોક જોઈ લઈએ જેથી તમને વધારે આઈડિયા આવે ચલો આ તમે જોઈ શકો છો કે એક સ્ટોક છે તમે જોઈ શકો છો કે અહીંયાથી લોઅર લો લોઅર હાઈના પેટર્નની અંદર આ સ્ટોક પડતા નીચે આવે છે અને અહીંયા એક લેવલ પર સપોર્ટ લે છે તમે જોઈ શકો છો આ સપોર્ટ જોવા મળ્યો તમને તો આ સપોર્ટ લીધો છે એની અંદર તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ પિન પોઈન્ટ તમને આ જગ્યા પર આ તમને એક રેડ કેન્ડલ જોવા મળે છે કઈ તો તમને એક ડોઝી ટાઈપ રેડ કેન્ડલ જોવા મળે છે ત્યારબાદ તમને એક ગ્રીન કેન્ડલ જોવા મળે છે તો આ ગ્રીન કેન્ડલની અંદર જે આપણી રેડ કેન્ડલ છે સમાઈ ગઈ છે ઓકે સમાઈ ગઈ છે ત્યારબાદ ફરીથી બિયરિશ કેન્ડલ બની આ બિયરિશ કેન્ડલ બની પરંતુ જે આ રેડ ગ્રીન કેન્ડલ છે એનો હાઈ તોડ્યો નથી હજી સુધી ના કે એનો લો તોડ્યો છે તો જ્યારે એનો હાઈ બ્રેકઆઉટ થાય જોઈ લો અહીંયા તમને હાઈ બ્રેકઆઉટ જોવા મળે છે બરોબર ત્યાં તમે એન્ટ્રી કરી શકો છો જે ગ્રીન કેન્ડલ છે એના લોનો એસએલ રાખી શકો 28 પોઈન્ટનો એસએલ થાય છે તમે સામે રિવોર્ડ જોઈ શકો છો એટલો બધો મોટો રિવોર્ડ મળે છે કે આ કેન્ડલસ્ટિક પેટર્નને તમે માસ્ટર કરી લેશો તો તમારે બીજી કોઈ કેન્ડલસ્ટિક પેટર્ન પર ટ્રેડ કરવાની જરૂર પડશે નહીં આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ટ્રેડિંગ ફ્રેન્ડ સુધી આ વિડીયોને શેર કરી દેજો ચલો ત્યાં સુધી આવજો ધન્યવાદ થેન્ક યુ